સામાજિક અને પારિવારિક સંબંધોનો અરીસો વાવીએ તેવું લણીએ. વડોદરાના એક જૂના શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા એક વિશાળ મકાનમાં આંગણામાં સંધ્યાકાળે સોનેરી નાગરિકે પ્રકાશ અને પથરાયેલો હતો. ઘરના વિશાળ હિંચકા પર બેઠેલા સાસુ તરલાબેન ચાનો કપ હાથમાં લઈને પોતાના ભૂતકાળના વિચારોમાં ખોવાયેલા હતા. રસોડામાંથી વાસણનો ધીમે અવાજ આવી રહ્યો હતો, જ્યારે તેમની નવી પરણીને આવેલી વહુ અંકિતા રાતના ભોજનની તૈયારીઓ કરી રહી હતી. અંકિતા ખૂબ જ ભણેલી ગણેલી, શાંત, ચતુર અને અત્યંત સંસ્કારી છોકરી હતી. તેણે આ ઘરમાં પગ મૂક્યા પછી સાસુ તરલાબેનને પોતાના સગા મા કરતાં પણ વધુ આદર આપવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો હતો. તે રોજ સવારે વહેલી ઊઠીને તરલાબેનની પસંદગીનો ચા નાસ્તો અને ભોજન બનાવતી, સમયસર તેમનું બ્લડ પ્રેશર અને શુગર ચેક કરતી અને તેમની દવાઓનું ટાઈમટેબલ યાદ રાખીને પોતાના હાથથી આપતી. પરંતુ તરલાબેનના માં એક અજાણ્યો અહંકાર અને અસુરક્ષાનો ડર ઘર કરી ગયો હતો. તેમને સતત લાગ્યા કરતું કે અંકિતાના આવ્યા પછી તેમનો ગુણવાન દીકરો રોહન હવે તેમના હાથમાંથી નીકળી રહ્યો છે અને વહુના વશમાં થઈ રહ્યો છે. આ જ સંકુચિત અને નકારાત્મક વિચારણાને કારણે તરલાબેન સતત અંકિતાના નાનામાં નાના કામના ભૂલો શોધવામાં, તેને વણમાગી સલાહ આપવામાં અને વાતમાં ટોકવામાં જ પોતાનો આખો દિવસ વિતાવતા હતા. જ્યારે પણ ઘરમાં કોઈ સગા સંબંધી, પડોશીઓ કે મહેમાનો આવતા, ત્યારે તરલાબેન અંકિતાના મોં પર જ તેની ગૃહિણી તરીકેની આવડ પર સવાલો ઉઠાવતા અને તેની ખામીઓ ગણાવતા. અંકિતાએ આખા દિવસની મહેનત પછી બનાવેલી સ્વાદિષ્ટ રસોઈમાં મોળું તીખું કે વાંક કાઢીને બધાની સામે તેને શરમાવવી તે તરલાબેનનો રોજનો સ્વભાવ બની ગયો હતો. અંકિતા આ બધું શાંતિથી સહન કરતી અને મનમાં અહંકાર રાતમાં રાખતી, કારણ કે તેને આશા હતી કે સમય જતાં તેની સાસુ તેના પ્રેમ અને સમર્પણને સમજી શકશે. પરંતુ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા છતાં તરલાબેનના વલણમાં કોઈ જ પરિવર્તન ન આવ્યું. એક દિવસ અંકિતાના પિયરથી તેના માતા-પિતા અને ભાઈ-ભાભી તેને મળવા આવ્યા હતા. બધા ખુશીથી વાતો કરી રહ્યા હતા, ત્યારે તરલાબેને અચાનક બધાની વચ્ચે જ અંકિતાના સંસ્કાર અને ઉછેર પર કડવા વેણ કહી દીધા. એ જ દિવસે પોતાના માતા-પિતાની સામે થયેલા આ અપમાનથી અંકિતાનું દિલ અંદરથી સાવ તૂટી ગયું. તે સમજી ગઈ કે તે ગમે તેટલી મહેનત કરશે, પોતાનું લોહી પાણી કરીને ઘર સંભાળશે, તો પણ આ ઘરમાં તેને ક્યારેય પ્રેમ, આદર કે દીકરી જેવું સ્થાન નહીં મળશે. તે જ દિવસ પછી અંકિતાએ સાસુનો કોઈ સામસામે વિરોધ ન કર્યો. તે તેમની સામે એક પણ મોટો અવાજ ન કર્યો, પરંતુ તેણે પોતાના દિલના દરવાજા તરલાબેન માટે કાયમ માટે બંધ કરી દીધા. તે ઘરના બધા જ કામ એક યંત્રની જેમ પૂરી શિસ્ત અને નિષ્ઠાથી કરતી. તરલાબેનની દવા અને જમવાની થાળી સમયસર ટેબલ પર મૂકી દેતી, પણ એ જ સેવામાંથી પ્રેમ, લાગણી સમાયેલી અને લાગણીભર્યો આત્મીય સ્પર્શ સાવ ગાયબ થઈ ગયા હતા.
સમયચક્ર પોતાની અવિરત ગતિને ફરતું રહ્યું. 10 વર્ષોના લાંબો સમય વીતી ગયો. એક દિવસ અચાનક તરલાબેનને લકવા પેરાલિસિસનો ગંભીર હુમલો આવ્યો અને તેમનું અડધું શરીર સાવ અચેત થઈ ગયું. એક સમયે આખા ઘરમાં પોતાનો હુકમ ચલાવનારા અને બધા જ પર રોક જમાડનારા તરલાબેનને હવે પથારીવશ થઈ ગયા અને નાની નાની શારીરિક જરૂરિયાતો માટે પણ બીજાના સહારે જીવવા મજબૂર બન્યા. દીકરો રોહન પોતાની વિદેશી કંપનીની નોકરી અને બિઝનેસ ટ્રીપમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. તેથી તરલાબેનની આખો દિવસ અને રાત સંભાળ રાખવાની સંપૂર્ણ જવાબદારી એકલી અંકિતાના શિરે આવી પડી. અંકિતા ડૉક્ટરની એક સૂચનાનું ચૂસ્તપણે પાલન કરીને તરલાબેનની પૂરેપૂરી સેવા કરતી. તેમણે સમયસર સ્પષ્ટ કરાવ્યું, તેમના કપડાં બદલાવવા, પીઠ પર માલિશ કરવી, વહેલી સવારે દવાઓ આપવી અને પરેજી મુજબનું ભોજન બનાવીને પોતાના હાથે ખવડાવવું, એ બધું જ કોઈ પણ ફરિયાદ કે કકળાટ વગર કરતી હતી. પરંતુ તે તરલાબેનની આંખોમાં આંખ મિલાવીને વાત ન કરતી, તેમની પાસે નકામી વાતો કરવા બેસી નહીં કે તેમની સાથે બે મીઠા બોલ બોલીને હસતી નહીં. તે માત્ર પોતાની ફરજ અને માનવતા નિભાવી રહી હતી. તરલાબેને હવે આ ઘરનું મૌન, અંકિતાની આ અલિપ્તતા અને તેની લાગણીશૂન્ય સેવા અંદરથી કોરી ખાતી હતી. તેમને પથારીમાં એકલા પડ્યા સમજાતું હતું કે અંકિતા તેમની કાળજી તો લઈ રહી છે, પણ એ સેવા દિલનો કોઈ ખૂણો કે લાગણી જોડાતી નથી. એક ચોમાસાની રાત્રે બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને ઘરમાં ભારે શાંતિ છવાયેલી હતી. તરલાબેનને છાતીમાં ખૂબ જ અસ્વસ્થતા અને બેચેની અનુભવાઈ. તેમણે ધ્રુજતા અવાજે ધીમેથી અંકિતાને સાદ પાડ્યો. અંકિતા તરત જ રૂમમાં આવી, લાઇટ ચાલુ કરી અને પૂછ્યું, મમ્મીજી, શું તકલીફ છે? પાણી જોઈએ છે કે દવા? તરલાબેને દ્રઢ અવાજે અને ભીની આંખોથી કહ્યું, બેટા, દવા નથી જોઈતી. તું બસ મારી પાસે અહીં પલંગ પર બેસી મને તારી સાથે થોડી વાત કરવી છે. અંકિતા શાંતિથી ત્યાં પલંગ પાસે પડેલી ખુરશી પર બેસી ગઈ, પરંતુ કશું બોલી નહીં. તરલાબેનની આંખોમાંથી જોરદાર અશ્રુ વહી નીકળ્યા. તેણે રડતા રડતા કહ્યું કે અંકિતા, તું મારી દિવસ રાત આટલી સેવા કરે છે, મારો મળ મૂત્ર સાફ કરતાં પણ અચકાતી નથી, છતાં મને કેમ એવું લાગે છે કે તું મારાથી હજારો માઇલ દૂર છે. તારી આ સેવા પાછળ કોઈ પ્રેમ કે લાગણી કેમ નથી દેખાતી? તું મારી સાથે પહેલાંની જેમ હસીને વાત કેમ નથી કરતી? અંકિતા થોડી ક્ષણો માટે સાવ શાંત રહી. તેની આંખોમાં ભૂતકાળના બધા જ દૃશ્યો તરી આવ્યા. પછી તેણે બહુ જ ગંભીર અને શાંત અને સ્પષ્ટ અવાજે કહ્યું, મમ્મીજી, આ એ જ દૂરી અને બરફની દિવાલ છે જે તમે વર્ષો પહેલાં તમારા કડવા શબ્દો, મહેણાં, ટોણાં અને આકરા અપમાનોથી મારી અને તમારા વચ્ચે ચણી હતી. જ્યારે હું નવી પરણીને આ ઘરમાં આવી હતી, ત્યારે મેં તમને મારા સગા મા ગણીને પોતાનું સ્વર્થ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તમે મારી દરેક લાગણીને ધિક્કારી અને મને વારંવાર નીચી બતાવી. આજે હું જે કંઈ કરી રહી છું તે મારી નૈતિક ફરજ અને મારા માતા-પિતાના આપેલા સંસ્કાર અને મારી માનવતા છે.
પણ જે દિલ તમે વર્ષો પહેલાં તમારી હાથે તોડી નાખ્યું હતું, તેમાં હવે નિષ્ઠ, કપટ, પ્રેમ કે લાગણી ઊભી કરવી મારા વશની વાત નથી. અંકિતાના આ શાંત પરંતુ સત્યની છલોછલ ભરાયેલા શબ્દો તરલાબેનના હૃદયમાં સોસર્યા નીકળી ગયા. તેમને તે જ ક્ષણો પોતાની ભૂતકાળનું એક અંધારું અને વિસરાઈ ગયેલું પાસું યાદ આવી ગયું. તેમને યાદ આવ્યું કે 40 વર્ષ પહેલાં જ્યારે તેઓ પોતે વહુ બનીને આ ઘરમાં આવ્યા હતા, ત્યારે તેમના સાસુ અન્નપૂર્ણાબેન પણ ખૂબ જ દયાળુ, ક્ષમાશીલ અને પ્રેમાળ હતા. પરંતુ તરલાબેને પણ પોતાનું જોવાની અહંકારમાં આવીને પોતાની સાસુ સાથે આવો જ કડવો, તોડો અને અપમાનજનક વ્યવહાર કર્યો હતો. તેમણે ક્યારેય પોતાની સાસુને પ્રેમથી જમવા નહોતું આપ્યું કે ઘરમાં કોઈ માન સન્માન નહોતું આપ્યું. અન્નપૂર્ણાબેન આખી જિંદગી ઘરમાં ધ્રુજતા ધ્રુજતા અને એકલાતામાં જ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા. તરલાબેનને આજે બ્રહ્મજ્ઞાન થઈ ગયું કે તેમને સમજાઈ ગયું કે તેમણે પોતાની સાસુ અન્નપૂર્ણાબેન સાથે જે અન્યાય અને અત્યાચાર કર્યો હતો, એ જ કડવાશ અને નકારાત્મકતા તેમણે પોતાની વહુ અંકિતાને આપી. અને આજે જ્યારે ઉંમરના આ પડાવ પર તેમને પ્રેમ, હૂંફ અને આત્મીયતાની સૌથી વધુ જરૂર હતી, ત્યારે બદલામાં તેમને માત્ર એક શૂન્ય, લાગણી વગરની ફરજ મળી રહી હતી. કુદરતે સમજ્યું, ચક્ર ફેરવીને તેમના પોતાના જ કર્મનો અરીસો તેમની સામે ઘડી દીધો હતો. તરલાબેને પોતાના ધ્રુજતા અને અશક્ય હાથ લંબાવીને અંકિતાનો હાથ પકડી લીધો અને બચ્ચાની જેમ રડતા રડતા કહ્યું, બેટા અંકિતા, આજે મારી આંધળી આંખો ખુલી ગઈ છે. મને સમજાઈ ગયું કે મેં આખી જિંદગી પ્રેમ વહેંચવાને બદલે માત્ર અહંકાર જ વાવ્યો હતો. આજે હું જે ભોગવી રહ્યો છું, એ મારા જ કર્મોનું ફળ છે. મેં મારી સાસુનું દિલ દુભાવ્યા અને પછી તારું પણ નિર્દોષ દિલ દુભાવ્યું. આજે હું મારી ભૂલ સ્વીકારું છું અને તારી સામે હાથ જોડીને પગે પડીને માફી માંગુ છું. મને માફ કરી દે દીકરી. અંકિતાને પોતાની સાસુને આટલા જ પસ્તાવા અને સાચા દિલથી રડતા જોઈ ત્યારે તેનું હૃદય પણ પીગળી ગયું. તેણે તરત જ તરલાબેનનો હાથ પોતાના હાથમાં લીધો અને તેમના આંસુ લૂછવા અને અત્યંત શાંતિથી કહ્યું, મમ્મીજી, ભૂતકાળમાં જે થઈ ગયું તેને બદલી શકાતું નથી, પણ આપણે આજના વર્તમાનને ચોક્કસ સુંદર બનાવી શકીએ છીએ. જો તમને તમારો અહંકાર અને કડવાશ છોડી દીધા હોય, તો આ હું પણ મારા મનમાં ભરેલો વર્ષોનો બોજ અને દુઃખ આજે જ અહીં છોડી દઉં છું. તે રાત્રે વર્ષોથી બંધ થઈ ગયેલા લાગણી દ્વાર ફરીથી ખુલી ગયા. અંકિતાએ તરલાબેનને પાણી પીવડાવ્યું અને તેમને પ્રેમથી સુવડાવ્યા. તે દિવસ પછી તરલાબેનના સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું. હવે તેઓ નાની નાની વાતોમાં ખામીઓ શોધવાને બદલે અંકિતાના દરેક કામનો આભાર માનતા અને તેને દીકરીની જેમ વહાલ કરતા. અંકિતાએ પણ પોતાના મનની બધી જ કડવાશ ભૂલીને તેમને સગી મા જેટલો જ પ્રેમ અને આદર આપવાનું શરૂ કર્યું. આ વાર્તા આપણને જીવનનો એ મહાન બોધ આપે છે કે આપણે સમાજ, પરિવાર કે સંબંધોમાં જે કંઈ વાવીએ છીએ,
સમય જતાં તે જ આપણી પાસે વ્યાજ સાથે પાછું આવે છે. અહંકારથી ક્યારેય કોઈ સંબંધ જીતાતો નથી. જો આપણે ભવિષ્યમાં પ્રેમ, આદર અને સહાનુભૂત ઈચ્છતા હોઈએ તો વર્તમાનના બીજાને પ્રેમ અને સન્માન આપતા શીખવીશું જ પડશે, કારણ કે સમયનો અરીસો ક્યારેય જૂઠું બોલતો નથી.